આજે આપણે લોકો ગાલા અસાઇનમેન્ટની અંદરનું જે પ્રશ્નપત્ર ત્રીજો છે એનો વાર્ષિક હિસાબ છે એ ગણીએ છીએ ફ્રેન્ડ્સ. આઈ હોપ સો કે બધા પાસે છે એ ગાલા અસાઇનમેન્ટ હશે ગાઈસ. ઓકે, તો શું કહે છે જુઓ બધા, એક્સ અને વાય ની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2023 ના રોજનું કાચું સરવૈયું અને વધારાના માહિતી પરથી પેઢીનું વેપાર ખાતું, નફા નુકસાન ફાળવણી અને પાકું સરવૈયું તૈયાર કરો. મેં તમને કીધું હતું કે મૂડી ખાતા બનાવો તો તમારું ખોટું થશે નહીં. ચલો સૌથી પહેલા આપણે લોકો દાખલાની શરૂઆત ઓલવેઝ ક્યાંથી કરીએ છીએ? મૂડી લખીને. વર્ષ પૂરું થાય છે 1/4/2023 માં, તો આ વર્ષની શરૂઆત ક્યારે થઈ હોય? 1/4/2022 માં. બાકી આગળ લાવ્યા. ચલો એક્સ ની મૂડી જો ફ્રેન્ડ્સ કેટલા રૂપિયા આપી છે? 33,000 અને વાય ની મૂડી 38,400. એના પછી ફ્રેન્ડ્સ તમને લોકોને સામે આપ્યો છે ઉપાડ, અને ઉપાડની તારીખ ઓલવેઝ આપણે કઈ લખીએ છીએ? છેલ્લી, એટલે કે 31/3/2023. ઉપાડ ખાતે એક્સ નો થશે 12,000 અને વાય નો થશે 12,000. બંનેનો 12,000. આઈ હોપ સો કે આ વસ્તુ તમને બધાને સમજાણી. અને હવે કરીએ છીએ હવાલા નંબર પહેલો. આખર સ્ટોકની કિંમત 28,000 છે, 28,600 છે, પરંતુ તેમાંથી 10% માલની બજાર કિંમત 20% કેવી છે? ઓછી છે. તો જ્યારે ઓછું આપે ત્યારે આપણે લોકોએ કરવું પડે ઓછું, એને જેમ કે એમ કરવું પડે ગાઈસ. આખર સ્ટોકની કિંમત કેટલી છે? 28,600 છે ને, એમાંથી 10% માલની, એટલે કે 28,600 ના 10% કરો એટલે કેટલા થયા ફ્રેન્ડ્સ? 2860 રૂપિયા. એની બજાર કિંમત 20% ઓછી છે, તો 2860 ના 20% ઓછા કરો. 2860 ના 20% 572 રૂપિયા માઇનસ કરો તો કેટલા આવ્યા? એટલે કે 28,600 હતા જો આ રીતના, 28,600 એમાંથી કેટલા ઓછા કરી નાખવાના? 572 રૂપિયા. 28,028. સમજાણું બધાને ફ્રેન્ડ્સ? આખા સ્ટોકની કિંમત આવે છે 28,028. એટલે અહીંયા જે 572 ગોઈતા એ મેં કુલ રકમ 28,600 માંથી એને શું કરી દીધા? માઇનસ કરી દીધા. એટલે આખા સ્ટોકની કિંમત થઈ 28,028. આખા સ્ટોકની બે અસર તમને બધાને ખબર છે ફ્રેન્ડ્સ. પહેલી, વેપાર ખાતે જમા બાજુ લખો આખર માલ સ્ટોક 28,028. અને બીજી અસર આપણી આ મિલકત કહેવાય, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર માલ સ્ટોક 28,028. આમાં કોઈને કઈ ડાઉટ છે તો મને કહે ફ્રેન્ડ્સ. છે ડાઉટ? નહીં. હવાલા નંબર બીજો, રોકાણોની કિંમત 12,000 રાખવામાં આવી છે. સૌથી પહેલા જોવાનું ફ્રેન્ડ્સ કે રોકાણો આપણને કેટલાના આપ્યા છે. રોકાણો કેટલા રૂપિયાના છે? 14,000 ના. એની કિંમત કેટલી આવી છે ગાઈસ? 12,000. એટલે એની કિંમતમાં શું થાય છે? લખો ઘટાડો માઇનસ ઘટાડો. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 2,000. એટલે 12 કાઢો કેટલા? 12,000. હવે રોકાણોની કિંમત ઘટે છે તો તમને લોકોને શું થાય છે ગાઈસ? નુકસાન. અને આ નુકસાન છે એ આપણે લોકોએ ક્યાં ઉધાર કરવો પડશે? નફા નુકસાન ખાતે ઉધાર. વેરી ગુડ. રોકાણોની કિંમતમાં ઘટાડાનું નુકસાન. રોકાણોની કિંમતમાં ઘટાડાના નુકસાન. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 2,000. આવડ્યું બધાને એવરીવન? શ્યોર થયું? આગળ વાત કરીએ કે દલાલીની 3/4 રકમ અગાઉથી મળેલ છે. તો દલાલી છે કેટલાની? પેલા જમા બાજુ જુઓ. જમા બાજુ જુઓ તો દલાલી તમને લોકોને આપી છે કેટલાની? દલાલી 1,600 રૂપિયા. હવાલામાં તમને એમ કે છે કે 3/4 રકમ અગાઉથી મળેલ છે. અગાઉથી મળ્યું એનો મતલબ કે આ વર્ષની આવક છે
નહીં તો એને અહીંથી શું કરી દેવી પડે? માઇનસ અગાઉથી મળેલ, કૌંસ કરીને લખશું 1600 ગુણ્યા 3/4 એટલે 1200 રૂપિયા થયા. તો આ વર્ષની આવક કેટલી થશે? 400. જો તમને દલાલી 1200 રૂપિયા અગાઉથી મળે, કોઈ આવક તમને અગાઉથી મળી જાય છે, તમારા ધંધાનું કહેવાય જાય છે દેવું, અને દેવાને લખાય પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ. લખો પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ. બીજી અસર, અગાઉથી મળેલ દલાલી, અગાઉથી મળેલ દલાલી કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 1200 રૂપિયા. ના ઓકે એવરીવન, બધાને ક્લિયર? આગળ ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 2000 છે. હવે તમને બધાને ખબર છે ગાઈસ કે પગાર જ્યારે ચૂકવવાનો બાકી હોય તો એ ધંધાનું શું કહેવાય? દેવું. એટલે એને લખાય મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી પગાર. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 2000. 2000 રૂપિયા પગાર છે તમારો ચૂકવવાનો બાકી છે. તો જોવો છીએ તમે લોકો નફા ઓલરેડી પગાર કેટલો ચૂકવેલો આપ્યો છે? 18,000. એટલે એનો મતલબ એમ કે પગાર છે એ ધંધાનો તો ખર્ચ કહેવાય, અને ખર્ચને આપણે લોકો નફા નુકસાનમાં ઉધાર કરતા હોય છીએ જનરલી. અહીંયા લખશું પગાર 18,000 ઓલરેડી ચૂકવેલો છે. ચૂકવવા બાકી હોય એને ફ્રેન્ડ શું કરી દેવું પડે? પ્લસ ચૂકવવા બાકી 2000. એટલે આ વર્ષનો આપણો પગાર થઈ જશે ફ્રેન્ડ્સ 20,000. અહીંયા કોઈને કઈ ડાઉટ્સ હોય તો મને કહે ગાઈસ. છે ડાઉટ? ઓકે. એના પછી ફ્રેન્ડ્સ આપણે લોકો હવાલો નંબર 5મો કરીએ કે દેવાદારમાંથી 1000 માંડી વાળો અને 5% ડૂબત નિધિ રાખો. ડૂબત નિધિનો મતલબ થાય છે કે ખાલખાત અનામત. તો એની અસર આપણે લોકો આપશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. લખો ગાઈસ દેવાદારો, દેવાદારો. તો જોવો જોઈએ ગાઈસ ઉધાર બાજુમાં આપણને દેવાદારો કેટલાના આપ્યા છે? કેટલાના આપ્યા છે? 67,000 ના. એમાંથી સૌથી પહેલા આપણે લોકો માઇનસ કરશું ખાલખાત. ક્યાંની ગાઈસ? હવાલાની. કેટલા રૂપિયા ખાલખાત માંડી વાળવાની કીધી છે? તો કે 1000 રૂપિયા. 67 માંથી 1 જાય તો બચે કેટલા? 66,000 માઇનસ ખાલખાત અનામત. એ પણ ક્યાંની? હવાલાની. કેટલા ટકા રાખવાની કીધી? 5%. તો કેના 5%? તો કે 66,000 ના 5% કરો એટલે કેટલા થયા? 3300. એટલે 12 કાઢો કેટલા ગાઈસ? 62,000 ને 700. ચલો 62,000 ને 700 રૂપિયા આપણે 12 કાઢ્યા. ક્લિયર બધાને એવરીવન? ખાલખાત અને ખાલખાત અનામતની બીજી અસર આપણે લોકો ઓલવેઝ ક્યાં લખીએ છીએ? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક ફોર્મેટ બનાવીએ છીએ. એના ફોર્મેટનું નામ છે હકા હકા. એટલે કે ખાલખાત હવાલાની પ્લસ ખાલખાત કાચા સરવૈયાની પ્લસ ખાલખાત અનામત હવાલાની માઇનસ ખાલખાત અનામત કાચા સરવૈયાની. આપણે લોકોએ અત્યારે શું લખ્યું ગાઈસ? તો કે ખાલખાત લખી કેટલી? તો કે હવાલાની હતી 1000 રૂપિયા અને ખાલખાત અનામત હવાલાની હતી 3300. આ બે વસ્તુ આપણે લોકોએ અત્યારે લખી ફ્રેન્ડ્સ. ક્લિયર બધાને એવરીવન? ઓકે. હવાલા આઈ થિંક બધાને ઈઝી લાગી ગયા હશે ને રમકડા જેવા હવાલા છે એટલે આમાં કોઈ પણ જાતનો કઈ દમ છે નહીં ગાઈસ. આગળ જોઈએ ઉધાર બાજુ. તો સૌથી પહેલા કાચા સેવા ઉધાર બાજુ ઉપાડ લખાઈ ગયો છે, ખરીદી આપી છે અને ખરીદી છે ક્યાં લખીએ આપણે લોકો ઓલવેઝ? વેપાર ખાતે ઉધાર બાજુ એક લાઈન છોડીને લખશું ગાઈસ ખરીદી. કેટલા રૂપિયાની ખરીદી છે? 1,04,000. હવે તમને ઉધાર બાજુ માલ પરત આપ્યો છે એનો મતલબ કયો પરત હશે? વેચાણ પરત હશે. કારણ કે વેચાણ જમા હોય તો વેચાણ પરત કેવું હોય? ઉધાર. તો વેપાર ખાતે જમા બાજુ પહેલા લખી નાખું વેચાણ અને માઇનસ વેચાણ પરત.
કેટલા રૂપિયા છે? 1600. સમજાણું બધાને ફ્રેન્ડ્સ? ઓકે. એના પછી તમને લોકોને માલ સ્ટોક આપ્યો છે 1/4/2022. એટલે કયો સ્ટોક હશે? શરૂઆતનો સ્ટોક. અને શરૂઆતનો સ્ટોક ઓલવેઝ આપણે લોકો ક્યાં લખીએ છીએ ગાઈસ? વેપાર ખાતાની ઉધાર બાજુ. પહેલી જ લાઈનમાં શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? 16,000. એના પછી ઓલવેઝ ગાઈસ પગાર લખાઈ ગયો છે. ઓફિસ ખર્ચ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફ્રેન્ડ્સ. ઓફિસ ખર્ચ કેટલા રૂપિયા? ઓફિસ ખર્ચ 9,000 રૂપિયા. એના પછી આપણે ગાઈસ આવક માલ ગાડા ભાડું. અને આવક માલ ગાડા ભાડું ધંધા માલ આવે એનું ગાડા ભાડું છે. એટલે ઓલવેઝ આપણે એને ક્યાં લખીએ છીએ? વેપાર ખાતે ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 3,000. એના પછી છે જાવક માલ ગાડા ભાડું ધંધાનો અન્ય ખર્ચ છે. અને અન્ય ખર્ચ આપણે ક્યાં લખીએ છીએ ગાઈસ? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા ગાઈસ? 4500. એના પછી તમને લોકોને આપી છે ખાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા છે? 1400. એટલે આપણું ફોર્મેટ જે અકાકાનું હતું એમાં લખી નાખો ખાલખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 1400. એના પછી દેવાદારનો હવાલો થઈ ગયો એટલે ટેન્શન છે નહીં. એના પછી આવે છે લેણી ઊંડી. લેણી ઊંડી આપણા ધંધાનું લેણું કહેવાય. એટલે એની ક્યાં દેવાનું? મિલકત લેણા બાજુ. લખો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફ્રેન્ડ્સ. લેણી હુંડી કેટલા રૂપિયા છે? 2. ક્લિયર? એના પછી તમને વીમા પ્રીમિયમ આપ્યું છે ને સાઈડમાં કંઈક કાઉન્સ કરીને આપ્યું છે એનો છૂપો હવાલો છે. વીમા પ્રીમિયમ ધંધાનો અન્ય ખર્ચ કહેવાય. અને અન્ય ખર્ચને આપણે લોકો લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અંદરની કોલમમાં લખજો ફ્રેન્ડ્સ વીમા પ્રીમિયમ 3400. હવે તમને આગળ શું કે છે એ સમજવાની કોશિશ કરો ગાઈસ. કાઉન્સમાં કહે છે કે 30/6/2023 ના રોજ પૂરા થતા વર્ષના 2400 સહિત. એટલે ટોટલ આમ તો 3400 ભર્યા છે. પણ એક વીમા પ્રીમિયમ 2400 રૂપિયાનું ઈ હતું કે જે 30/6/2023 ના રોજ પૂરું થતું હતું. ક્યારે પૂરું થતું હતું? 30/6/2023. પણ ઈ પહેલા આપણું વર્ષ પૂરું થઈ જાય 31/3/2023. એનો મતલબ કે આપણે જયારે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ખર્ચ લખીએ ને એ 23 સુધીનો લખવાનો હોય. બરોબર? 31/3/23 સુધીનો. પણ તમે આ વીમા પ્રીમિયમ ક્યાં સુધીનું ચૂકવું? 30/6/23 સુધીનો. એટલે 3 મહિનાનું તમે લોકો શું કહેવાય? અગાઉથી ચૂકવેલું કહેવાય. અને અગાઉથી ચૂકવું હોય એને શું કરી દેવાનું હોય? માઇનસ. અહીંયા લખજો ગાઈસ અગાઉથી ચૂકવેલ. કેટલા રૂપિયા થશે? તો ભાઈ 12 મહિનાના જે વાર્ષિક હોય પ્રીમિયમ હંમેશા કેવું હોય? વાર્ષિક. તો કે 12 મહિનાના 2400 રૂપિયા. કારણ કે આ 2400 ની જ વાત હતી ને 30/6/2023 વાળી 2400 ની જ વાત હતી. તો 3 મહિનાના કેટલા? 600. 600 રૂપિયા બહાર કાઢી અને બાકી કેટલા આવે? 2800 બહાર કાઢો. આવડું બધાને ફ્રેન્ડ્સ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ 2800. તમારા માટે આ છૂપો હવાલો કહેવાય ગઈશ કે 600 રૂપિયા વીમા પ્રીમિયમ તમે અગાઉથી ચૂક્યું છે. તમે આ અગાઉથી ચૂક્યું તો તમારા ધંધાનું શું કહેવાય? કે લેણું. કોઈ ખર્ચ અગાઉથી ચૂકવીએ તો આપણા ધંધાનું લેણું કહેવાય. અને લેણાને આપણે લોકો લખીએ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 600 ને? સમજાણું બધાને ફ્રેન્ડ્સ? આવડો હવાલો છૂપો હવાલો હતો એટલે રોકડ અને બેંક સિલક એ આપણા ધંધાની શું કહેવાય? મિલકત કહેવાય. તો એને આપણે ક્યાં લખશું? મિલકત લેણા બાજુ. લખી નાખો રોકડ અને બેંક સિલક. $5,600. એના પછી છે ગાઈસ રોકાણો. રોકાણો તો હવાલો થઈ ગયો. એના પછી છે યંત્રો. યંત્રો પણ આપણા ધંધાની શું કહેવાય? મિલકત. લખો ગાઈસ મિલકત લેણા બાજુ. યંત્રો કેટલા રૂપિયા છે? 24,000. એના પછી છે ભાડા પટ્ટાનું મકાન.
ભાડાપટ્ટાનું મકાન છે એ પણ ધંધાની મિલકત જ કહેવાય. એટલે મિલકત લેણા બાજુ ભાડાપટ્ટાનું મકાન કેટલા રૂપિયા આપ્યું છે ફ્રેન્ડ્સ? 30,000. કાઉન્સમાં તમને એમ કે છે કે તારીખ 1/4/2022 થી 5 વર્ષ માટે. એનો મતલબ એમ કે આપણે આ ભાડાપટ્ટાના 30,000 ચૂકવા 1/4/2022 એટલે કે જ્યારે આપણા વર્ષની શરૂઆત થઈ ત્યારે જ આપણે આ ભાડે રાખ્યું છે. તો 1/4/2022 થી 31/3/2023 એક વર્ષ પતી ગયો. તો એક વર્ષનું ભાડું અહીંથી શું કરી દઈએ? બાદ માઇનસ ચાલુ વર્ષનું માંડી વાળેલ ભાડું. કેટલા રૂપિયા? તો કે ભાઈ 30,000 ભાંગા કેટલા વર્ષ હતા? 5 વર્ષ ને? 5 વર્ષ એટલે કેટલા થયા ગાઈસ? 6,000. આને પણ છૂટકો હવાલો જ કહેવાય. બહાર કાઢો કેટલા ગાઈસ? 24,000. આ 6,000 રૂપિયા જે છે ભાડાપટ્ટાનું મકાન, બરોબર, માંડી વાળ્યું છે. એ માંડી વાળ્યું એટલે આપણા ધંધાનો થઈ જાય ખર્ચ, અને ખર્ચને નફા નુકસાન ખાતે શું કરવાનો હોય? ઉધાર. તો લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચાલુ વર્ષનું માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 6. ક્લિયર બધાને? એવરીવન ક્લિયર? આગળની વાત કરીએ ગાઈસ, સામે મૂડી લખાઈ ગઈ છે વેચાણ. વેચાણ છે વેપાર ખાતે શું કરી દેવાનું? જમા. તો વેપાર ખાતે જમા બાજુ આપણે લખશું ગાઈસ વેચાણ, અને કેટલા રૂપિયા આપ્યું છે? 1,84,000 લખી નાખ્યું. માલ પરત તમને જમા બાજુ આપ્યું છે. તમને બધાને ખબર હોય તો ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત કેવું હશે? જમા. એટલે જમા બાજુ જે આપ્યું છે એ તમારું શું છે ગાઈસ? ખરીદ પરત. અને કેટલા રૂપિયા છે? હે 1200. બાર કેટલા રહ્યા? 1,02,800. આગળ શકમંદ લેણાની જોગવાઈ. શકમંદ લેણાની જોગવાઈનો મતલબ છે ખાલખાદ અનામત ગાઈસ. અને ખાલખાદ અનામત આપણું હકાકાનું જે ફોર્મેટ હતું ને એમાંથી આપણે શું કરી દેવાની? માઇનસ કરી દેવાની. કેટલા રૂપિયા છે? 1200 નથી? ઓકે 2,000 છે. તો માઇનસ કરો 2,000 ફ્રેન્ડ્સ. 3,700. આવડ્યું બધાને? એના પછી આપણે લોકોએ લીધી બેંક લોન. બેંક લોન આપણે બેંકમાંથી લોન લીધી. ધંધાનું શું કહેવાય? દેવું. અને દેવાને લખાય મૂડી દેવા બાજુ. પાકા સમયમાં મૂડી દેવા બાજુ લખો ફ્રેન્ડ્સ બેંક લોન. કેટલા રૂપિયા? 13,500. એના પછી છે લેણદારો. એ પણ ધંધાનું દેવું કહેવાય. લખો મૂડી દેવા બાજુ લેણદારો. કેટલા રૂપિયા? 40. એના પછી દેવી હુંડી. એ પણ ધંધાનું દેવું કહેવાય. એને પણ ત્યાં જ લખીએ મૂડી દેવા બાજુ દેવી હુંડી. કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 1,800. એના પછી સામાન્ય અનામત. સામાન્ય અનામત છે એ નફાનો એક ભાગ છે એટલે એને મૂડી દેવા બાજુ જ લખવામાં આવે છે. સામાન્ય અનામત કેટલા રૂપિયા? 8,000. એના પછી લીધેલી લોન. એ પણ ધંધાનું દેવું કહેવાય એટલે એને પણ મૂડી દેવા બાજુ લખીએ. અહીંયા કોઈ વ્યાજ દરનો ઉલ્લેખ નથી એટલે લોન એમને રાખશું. કેટલા? 4,000. એના પછી છે દલાલી. તો ઓલરેડી આપણે થઈ ગયું છે ગાઈસ. આઈ હોપ છો કે બધા હવાલા છે આવડી ગયા હશે બધાને ગાઈસ. અને બંધ કરતા તો તમને બધાને આવડે છે બરાબર. 1,84 માઇનસ 1,600 એટલે 1,82,400. ટોટલ કરો ગાઈસ. 2,10,488. 2,00,000. ચલો બંધ કરતા તો બધાને આવડે છે ને? ઓકે તો બંધ કરી લેજો જાતે. બરોબર છે. ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.